તો ઘરીની મેળે હો. હા અમે લોકો દૂધ છે બે આંખોડા પડી જાય ને મળે તો 3 કલાક તમારી ન જાવ કાંઈ ઘટ જ નહીં હો, જોરદાર બધી કો ડુંગરા. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે જઈએ છીએ સંબંધીના ઘરે મહેમાનગતિ કરવા. તો ચાલો, સંબંધી કોણ છે બ્લોગમાં આગળ બન્યા રહેજો. અમે તો ગાડી લઈને જઈએ છીએ. માયરે હારે નથી અને મમ્મી હારે નથી, તો એ જાય છે રિક્ષામાં. એ રિક્ષા આગળ ગઈ જ છે એની રિક્ષા. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ભાઈ જો, અય કેમ થયું? મજા આવી તને? હા જો, તું રિક્ષામાં હતો ને માહિર? કા હે માહિર, તાર ગાડીમાં આવું તું મારી યારે? હે હા, તું રિક્ષામાં બેઠો તો એટલે હમણાં તમે જોયું રિક્ષામાં હતો એ. તો જોઈએ હવે આપણા પટેલ કેટલાક આપણને હાંસવે છે, કેદુના તેડાય કરતા હતા. આજ મહેમાન ગતિ કરવાની છે, વાય બફાય છે. બટેટા હો ભાઈ, કઈ બીજું કઈ નહીં. બટેટા બફાય છે. હમણાં બેન નહીં આવશે, ભાણિયાભાઈ આવશે. તો ચાલો એમ ગાડી જોશો હે માનુભાઈ? જો આમ ગાડી મૂકે છે. જો આવ્યો. કેમ છે માનો? કેમ રૂપાળો હો છોકરો? એ તો હા, આપણો ફોન એવો છે ને, આપણો ફોન એવો છે ને એટલે કાળો લાગે ભાઈ. કે ભાણો રૂપાળો જ છે. હા હા બેટા, હા તો મજા આવી ગઈ કા માહિર? મજા આવી ગઈ ને તને? હે માહિર, મજા આવી ગઈ ને તને? માહિરને મજા આવી ગઈ છે. તો પટેલ કહે છે તો આપણે જઈશું મેરડીમાં. કયા મેરડીમાં જવાનું મહેશ? હા જો વડલીમાં જવાનું છે. કઈ જગ્યાએ આવ્યું? ઈશ્વરિયાના પાટી આવું. તારે આવવાનું ભણા? તો ચાલો જાવી આપણે વડલીમાં. એટલે બાબરા એક વડલીમાનું મંદિર છે, પણ અહીંયા ઈશ્વરિયા છે મેરડીમાનું મંદિર. હાલો મેરડીમાના દર્શન કરાવું તમને. 1 year later. તો આપણે વડલીમાં પહોંચી ગયા છે, જે ઈશ્વરિયા આવેલું છે મેરડીમાનું મંદિર. તમારા ભાણિયાભાઈ માહિર ને બધા પટેલ ને બધા હાલ્યા જાય છે. હા છે વડલીવાળા મેરડીમાં. કોણ કોણ આવ્યું છે કમેન્ટમાં જણાવજો. મારી ભાઈ કેન્ડલ સાથે ચાલુ જ છે આજ, કેમ કે આજ રવિવાર છે. તાવ અને એવું બધું ચાલુ જ છે. આ છે વડલો મેલડીમાંનો. આવડા બે ગયા શાંતિથી. બે ગયા તો શાંતિથી. માહિર દર્શન કર્યા બેઠ આપણે બાપુને મળી લેવી. અહીંયા સેવા કરે છે બાપુ. જય માતાજી બાપુ. શનપરી બાપુ અહીં આપણે મેરડીમાં સેવા કરે છે. વડલીવાળા મેરડીમાં ડાયરો જમાઈને બેઠા છે બધા. બીજું ન જવા દે. તમારો ન્યાય હોય એટલે તમારું કામ થઈ જાય. 100% મને એટલો ફરો એમાં કઈ ઘટે નહીં. આ તો ઘરીની મેળે હો. હા અમે લોકો દૂધ છે બે આંખોડા પડી જાય ને મળે તો 3 કલાક તમારી ન જાવ. હા હા જો વડલો છે, વડલીવાળા મેરડીમાં કહેવાય. જો વડવાયું જ છે, નકરી કોઈ થળિયું ક્યાંય જો ક્યાંય થળિયું ક્યાંય છે જ નહીં ક્યાંય. હા મંદિર છે.
આ મેલડીમાંનું સ્થાનક જ છે. વડલીવાળામાં કહેવાય તો બધી બાજુ વડલા જ છે, બધી બાજુ વડવાયું જ છે કે એમ કહે છે બાપુ કે થડ તો કંઈ મેન જડતું જ નથી, વડવાઈ ઉપર જ છે. તો ચાલો આપણે અહીંથી નીકળી જઈએ. અહીં પર આપણે આ મંદિર છે, જે પાછળ દેખાય એ મંદિર છે, અને અહીં પર એક ખોડિયારમાંનું મંદિર છે, પતરા નાખેલા છે, ખોડિયારમાં બેઠા છે. અહીંયા આપણા પટેલને અહીંયા દર્શન કરવા જાય છે, અને આપણે દર્શન કરવા જઈએ છીએ. અને આ કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. ના લોકેશન જુઓ દોસ્તો, લોકેશન કેમ છે, કાંઈ ઘટ જ નહીં હો, જોરદાર. બધી કોઈ ડુંગરા, જોરદાર લોકેશન છે. જો અહીંયા છે તો આ તો પણ મસ્ત છે. હું એવી શાંત જગ્યા છે. અને અમારા માહિરભાઈ તો સેન્ડલ કાઢે છે. અમારા માઈને ખબર પડે માતાજી અંદર જાય ને એટલે ચપ્પલ કાઢીને જવાય. કા બેટા, જો ચપ્પલ કાઢીને જ જવાય. આ છે ખોડિયારમાં. હવે સરું છું ક્યાં દેખાય. માહિરભાઈની જમવા બેસી ગયા છે. માનવભાઈની મૂળ બટાકા છે, દાળ ભાત છે, રોટલી છે, એક સરમની પૂંછડી છે અહીંયા, પણ આપણે એનો સીન નહીં લેવી. 1 minute later. તો વિહતમાની ધારે જાય છીએ અમે, અને વિહતમાનું મંદિર છે. તો ચાલો ઘડીક રહીને તમને હું દર્શન કરાવું. હાવડા પગથિયા ચડી જાય પછી તો અમાર માહેરી ચડે છે, અને રામધરી ગામે બતાવું માથેથી કેવું લાગે છે. તમારી આ ફેમસ જગ્યા છે ને ફરવા આવવાની. આ છે વિહતમાનું મંદિર. બહુ સરસ મજાનું મંદિર છે, અને જગ્યા પણ બહુ સારી મેન્ટેન કરીને રાખેલી છે. જો તમે રામધરી આવો તો જરૂર એકવાર દર્શન કરવા આવજો. જો અહીંથી આખું રામધરી દેખાય. હજી આપણે ઓલપાથી જોઈશું. આ તમને આખી જગ્યા વિઝિટ કરાવું. હા માહિરભાઈ તો ક્યાં ઓળખાય. જો માહિર એટો રે બેટા. દેખાય તે રામધરી ગામ છે. પાણીનો ટાંકો છે આ. તો દોસ્તો આ છે વિહતમાની જગ્યા, જે રામધરી ગામમાં આવેલી છે. અને ઓલી સાઈડ છે તળાવ છે. તળાવ માના માંથી હરખું દેખાય છે? આખું તળાવ દેખાય નહીં? તો જવું તેવું તો આ સાઈડમાં તપકાય. આ મારા માહિરભાઈ દશામાન ધારે જવું પડે. માહિર તો ના મજા આવે જ બેટા? અરે વાહ, માહિરને મજા આવે. જો તો અહીંથી આપણે રામધરીનું તળાવ દેખાય છે. જો આ બધું છે એ તે રામધરીનું તળાવ નવું છે ને કામ આનું. હા જો નવું તળાવ આખું ભર્યું છે. પછી અહીંયા છે આ દશામાની ધાર, એટલે કે દશામાનું મંદિર. અહીંયા છે દશામાનું મંદિર. એમ પણ નજારો છે ને એક નંબર. જોવો અને મારી રાહ બેઠો બેઠો જોવે છે. આ રાજકોટ ભાવનગર હાઈવે છે. આ બાજુ તળાવ ને આ બાજુ છે વિહતમાનું મંદિર. તો ચાલો દોસ્તો વિડીયો અહીં સમાપ્ત કરી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જય વિહતમાં અને જય મેલડીમાં લખવાનું ના ભૂલશો.